નમસ્કાર મિત્રો, હું છું દીપાલી। શું તમારા ઘરમાં કે આસપાસ કોઈ એવું બાળક છે જેણે અસાધારણ કામ કર્યું હોય? તો ભારત સરકાર તેને રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવા જઈ રહી છે। જી હા, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2026 માટે અરજીઓ શરૂ થઈ ગઈ છે। આ પુરસ્કાર 5 થી 18 વર્ષના બાળકો માટે હોય છે। કઈ કેટેગરીમાં અરજી કરી શકાય તેની માહિતી આપી દઉં તો વીરતા, રમતગમત, વિજ્ઞાન અને ટેકનોલોજી, કલા અને સંસ્કૃતિ, સમાજ સેવા અને પર્યાવરણ। જો તમારું બાળક આમાંથી કોઈ પણ ક્ષેત્રમાં તેજસ્વી હોય તો મોડું ન કરશો। અરજી કરવાની પ્રક્રિયા સાવ સરળ અને ડિજિટલ છે। તમારે awards.gov.in પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ફોર્મમાં બાળકની વિગતો જેમ કે નામ છે, જન્મ તારીખ, આધાર નંબર, મોબાઈલ નંબર અને તેની સિદ્ધિઓનું 1000 શબ્દોમાં વર્ણન આપવાનું રહેશે। ખાસ નોંધી લેજો, અરજી કરવાની છેલ્લી તારીખ છે 31 જુલાઈ 2026। આ માટે બાળક પોતે, માતા પિતા, શિક્ષક કે કોઈ પણ સંસ્થા નામાંકન કરી શકે છે। આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કોઈ પ્રતિભાશાળી બાળક આ તકથી વંચિત ન રહી જાય। અને આવી જ મહત્વની અપડેટ માટે જોતા રહો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ।